ચલો મિત્રો જોઈએ આપણે એક્ઝામનો દાખલો. જો NO અને OP વચ્ચેનો સરેરાશ તફાવત 32 હોય તો N અને P વચ્ચેનો તફાવત શું? હવે આપણને એમનો સરેરાશ તફાવત N અને O નો આપ્યો છે. અહીંયા આપણને 4 ઓપ્શન આપી દીધા છે, બરાબર છે. તો અહીંયા જોઈએ N વત્તા O ભાગ્યા 2, અને સરેરાશ તફાવત છે એટલે જે સંખ્યા છે એનો સરવાળો અને જેટલી સંખ્યા એટલે આપણે છેદમાં લઈએ, ઓછા O વત્તા P એના છેદમાં 2 બરાબર. અહીંયા હવે જોઈએ બંનેનો લસા અહીંયા સરખો છે, છેદમાં 2 2 છે એટલે આપણે આ બધાનો શું કરશું, અહીંયા બાદબાકી તફાવત છે એટલે બાદબાકી કરશું. N વત્તા, તેથી N વત્તા O, આ માઇનસ અહીંયા લાગવું પડશે એટલે માઇનસ O, આ માઇનસ અહીંયા લાગવું પડશે એટલે માઇનસ P, છેદમાં 2 છે એટલે લખી દઉં છું અહીંયા 32. તો અહીંયા O ઉડી જશે તો અહીંયા શું આવશે, N ઓછા P બરાબર 32. હવે આ જે 2 છે છેદમાં અહીંયા ગુણી જશે તો કેટલા આવશે, 32 દુ 64. તો અહીંયા આપણું જે N અને P વચ્ચેનો જે તફાવત છે અહીંયા 64 આપણે આવે છે. આવા દાખલા મિત્રો પરીક્ષામાં પૂછાઈ ગયા છે, બરોબર છે. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.